અગ્નિકાંડ મામલે રાહુલ ગાંધીની વાતચીત સામે આવી છે। પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી છે। અગ્નિકાંડ ઘટના બાદ પીડિતો ન્યાયની માંગ કરી રહ્યા છે। ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અપાવવાની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે। તો હવે ન્યાય આપવાની વાત કરવામાં આવી રહી છે। રાહુલ ગાંધી દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે રાહુલ ગાંધી દ્વારા વાતચીત કરવામાં આવી। પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી દ્વારા વાતચીત કરવામાં આવી છે। અગ્નિકાંડ ઘટના બાદ પીડિતો ન્યાયની માંગણી કરી રહ્યા છે। ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે। તો રાહુલ ગાંધીએ ટેલિફોનિક વાતચીત કરી છે અને ટેલિફોનિક વાતચીતમાં ન્યાય આપવાની જે પરિવારજનો દ્વારા કરવામાં આવી છે તેને ન્યાય આપવાની ખાતરી પણ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે। જે પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે। તેઓને ન્યાય મળે તે માંગ તે લોકો સતત કરી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, રાહુલ ગાંધી દ્વારા જે પરિવારજનો હતા તેમની સાથે વાતચીત કરવામાં આવી છે અને ન્યાય અપાવવાની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે। શું વધુ વિગત? રાહુલ ગાંધી હાલ અત્યારે પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા છે। તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ પીડિત પરિવારો સાથે વાતચીત કરી રહ્યા છે। લેપટોપના માધ્યમથી તેઓ પરિવારજનો સાથે કનેક્ટ છે અને હાલમાં પણ તેની રાજકોટના પથિકાશ્રમ સાથે તેની વાતચીત ચાલી રહી છે। રાજકોટનો જે સરકારી ગેસ્ટ હાઉસ છે પથિકાશ્રમ, ત્યાં અત્યારે વાતચીત અત્યારે શરૂ છે। અને જે વાત કરવામાં આવે સમગ્ર અગ્નિકાંડની, તો અગ્નિકાંડમાં કુલ 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને હાલ અત્યારે પરિવારજનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી રહ્યા છે અને સાથે જ આ કેસમાં કોઈ રાજકારણી સંડોવાયેલા હોય તો તેને પણ આમાં સંડોવીને તેની ધરપકડ કરવાય તેવી પીડિત પરિવારો માંગ કરી રહ્યા છે। હાલ તો અત્યારે રાહુલ ગાંધી સાથેની તેમની વાતચીત અત્યારે ખાનગી રાખવામાં આવી રહી હોય તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે, પરંતુ તે કહી રહ્યા છે કે આ વાતચીતના ઓડિયો વિડીયો તેઓ પ્રદેશ કક્ષાએથી અથવા તો હાઈકમાન્ડ જાહેર કરશે તેવી પણ વાતચીત કરી રહ્યા છે। પરંતુ રાહુલ ગાંધી સ્પષ્ટપણે અત્યારે માર્ગદર્શન પીડિત પરિવારોને આપી રહ્યા છે અને આગામી દિવસોની રણનીતિ પણ તેઓ ઘડી રહ્યા છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો